વડોદરામાં યોજાનારા ત્રિદિવસીય ડીજી યોગા ચેમ્પિયનશિપના આયોજન અને વ્યવસ્થા સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનરે આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મહત્વપૂર્ણ બેઠક અધિકારીઓ સાથે યોજી હતી। વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રથમ વખત ડીજી યોગા ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। ડિસેમ્બરની તારીખ 17, 18, 19ના રોજ યોજાનારા આ સ્પર્ધાના આયોજન અને વ્યવસ્થા સંદર્ભે આજે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના અધ્યક્ષસ્થાને કરાયું હતું, જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર આયોજન અંગે પોલીસ કમિશનરે મીડિયાના માધ્યમોને વધુ માહિતી આપી હતી। તારીખ 17, 18 અને 19 તારીખે 3 દિવસીય ફર્સ્ટ ડીજી કપ યોગા ચેમ્પિયનશિપ 2024નું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન કરી છે। સમગ્ર રાજ્યમાં રાજ પોલીસ દ્વારા પોલીસ વિભાગમાં સ્પોર્ટિંગ કલ્ચર પ્રમોટ કરવા માટે ટેલેન્ટ નર્ચરિંગ અને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ, સ્ટેટ પોલીસ ફોર્સીસ અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનો અને યુનિયન ટેરિટરી રાજ્ય પોલીસ દળો આમાં પાર્ટિસિપેટ કરે એવા એક પ્રકારનું આયોજન છે। આનું સેન્ટ્રલ પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા સંકલન કરવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ આપણે ડીજી કપ સ્પોર્ટિંગ એક્ટિવિટીને હથિયારી એકમ ગુજરાત રાજ્ય દ્વારા આયોજન કરવામાં આવે છે। આના ભાગરૂપે વડોદરામાં આ વખતે સૌ પ્રથમ વાર યોગા ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છે। આમાં સમગ્ર રાજ્યના 9 રેન્જીસ, 4 કમિશનરેટો, 4 જુદા જુદા વિભાગો, સીઆઈડી ક્રાઇમ અને હથિયારી એકમ વગેરે અને પોલીસ ભવનના એક ટીમ, કુલ મળીને લગભગ 14 ટીમો આમાં પાર્ટિસિપેટ કરવાના છે। યોગા એક કોમ્પિટિટિવ ઇવેન્ટ તરીકે આયોજન કરવા માટે આપણા યોગા ફેડરેશન સાથે સંકલન કરીને સ્ત્રી, પુરુષ અને 4 જુદા જુદા એજ ગ્રુપમાં આપણે આ કાર્યક્રમનું આયોજન થશે। લગભગ 45 જુદા જુદા કેટેગરીના સોલો અને પેરમાં એટલે 2 જણા એક વખતે અને કોરિયોગ્રાફ્ડ ઇવેન્ટ 5 યોગાપટુઓ એક સાથે કાર્યક્રમનું આયોજન કરીને બતાડશે। આના કાર્યક્રમ માટે યોગા ફેડરેશન તરફથી લગભગ 30 જે આપણે કહીશું અમ્પાયર્સ અને રેફરીઝ અને જે નિષ્ણાતો છે આ લોકો જજ તરીકે ઉપસ્થિત રહેશે અને શહેર પોલીસ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ વેન્યુમાં કરવામાં આવી રહ્યું છે। સવારથી સાંજ સુધી દરરોજ અને એક્ટિવિટી થશે। લગભગ 100 યોગપટુઓ આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવશે અને ભાગ લેશે। તો આમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપી, એસપી કક્ષાના અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરશે અને આપણા હેતુ યોગા એક જીવન શૈલી તરીકે એક હેલ્થ અને ફિટનેસ અને આપણા એક માનસિક તંદુરસ્તી અને બેલેન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે માટે પણ ઉપયોગી છે। તો કેટલાક સમયથી સમગ્ર દેશમાં યોગાને આ રીતે આપણા પ્રમોટ કરવામાં આવી રહ્યું છે અને ભાગરૂપે જ આ કાર્યક્રમનું પણ સુંદર આયોજન થશે અને મને વિશ્વાસ છે કે ડીજી કપ યોગા ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક આયોજન કરીશું અને યોગા ફોર હેલ્થ, યોગા ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ વિધિન ધી પોલીસ ઓર્ગેનાઇઝેશન માટે એક ઇફેક્ટિવ ટૂલ તરીકે એક કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક માહોલમાં આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।